Okay, adik-adik terakhir. गुड मॉर्निंग, जय द्वारकाधीश। आपणु जीरू है ने 17-18 दिवसनु थई गयुं है अने पहेलो राउंड आपणे चालू कर्यो है आज। तो आ है प्राइड प्रोफेनो है अने आ है एफएमसी नु जेनेंद्रा नरवाई नु जीराने नरवाई आवे अने वृद्धि हारी थाय एना माटेनु है। अने आपणे आ त्रणेय आ मार दई है अने पछी आपणे जीरू उतरे है एना माटे आन पाछळ आ अने आपणे दवा 17-18 दिवसनु जीरू थई गयुं ने दवानो राउंड आपणे वेलो એટલા માટે લીધો है થોડો કારણ કે આપણે અરોડા આજ વધુ ઉગાવ છે ને માંડવી વીણવામાં થોડોક રહી ગયા હોય દેડવા કોઈ 15 ની જારી હતા એટલે થોડોક ઉગાવ વધુ છે અરોડામાં ને અરોડામાં જીવાત બહુ હોય એના માટે આપણે રાઉન્ડ વધુ લીધો વેલો લઈ લીધો है અને અરોડું જો ઉગ્યું है અને એના માટે આપણે રાઉન્ડના જીમ बने एम वेली दवा छाटन के नरवाई वेली आवे अने जीवात कई नुकसान ना करे जीरू एमनम रे कायदेसर वधतुं रहे अने नरवाई पकड़ी रहे एटला माटे आपणे राउंड वेलो लीधो है। अने अरोडू ए दुनियानुं उग्युं है એટલે અરોડું ઉપાડવાના કંઈક હવે હરખું બધાય ઉગી જાય ને પછી નિરાતે આપણે અરોડા ઉપાડવાના પેલા રાઉન્ડ માર દઈ અને આપણે જીરું ઉતરે નહીં એના માટે એક દવા છે તો એ દવા આપણે મારવાની છે પણ એ આ રાઉન્ડ પૂરો થઈ ગયા પછી દવાનો રાઉન્ડ આપણે લેવાનો છે અને આપણું જીરું જો મસ્ત જીરું ઉગી ગયું છે આમાં એક હરખું અને બે પાણી આપણે વરહને વારી વખતે ઉગી જાય છે આજ ખરા આપણે ત્રીજું પાણી કાઢવું પડ્યું ઉગવામાં બરાબર નતું કેવરાવતું હતું એટલે ત્રીજું પાણી કાઢ્યા ભેગું આપણું જીરું મસ્ત ઉગી ગયું છે બધું અને અસલ એકદમ અને કાયદેસર દેખાય છે ઓલું દેખાતું નતું જીરું आ जो कायदेसर देखाय है अरोड़ू दुनियानु आ बधाय पोड़ा है ने बधाय अरोड़ाना है। अवार अरोड़ू बहु उखीए काटू कारण के 15 ની જારી હતું ને પરવાદ નતું એટલું બધું અરોડું ઉગ્યું અવાર બહુ ઉગ્યું છે અને આપણું જીરું છે ગુજરાત 4 નંબર નિગમનું છે આપણે નિગમનું જ આવી છે નિગમનું જીરું હારો ઉગાવે હારો અમને તો આજ ફાવી ગયું ઉગાવે હારો છે આનો અને 4 નંબર ગુજરાત जीरू बहुत जोरदार आवे है उगाव जोरदार आनो थाय है અને વીઘે આપણે 2 કિલો જેવું નાખ્યું है કારણ કે 2 કિલો નાખવાનું કારણ है કારણ કે અરોડું આપણે જીરું હર વખતે ઉતરી જાય है आज खरे हजी आपणे आ दवा छाटी है ने तीजे दिवसे काल नहीं परम दिवसे आपणे पाछुं आ बायरनु एलियंट मारवानुं है अने आ आवे है 500 ग्राम अने होड़ पंप थाहे अने आपणे पेला ई मार देवानुं रिजल्ट के आनुं रिजल्ट बहुत सारुं आवे छे उतरवामां घणो फायदो दे है उतरे नहीं अने जीरुं कायदेसर आपणुं पाणी काढ्या पछी एवुं ने एवुं रहे એટલા માટે આપણે પેલા વેલું મારી દેવાનું હોય અને ઉતારો આવ્યા પછી મારો ને તો કઈ ફાયદો થતો નથી એટલે આપણે ઉતારો આવ્યા પહેલા માર દેવાનો હોય આપણે ત્રીજું પાણી કાઢ્યા પછી તરત ઉતરે છે એટલે આપણે 3 પાણી તો ઉગાવ માટે ત્રીજું પાણી કાઢવું પડ્યું વેલું પણ પાછું ચોથું પાણી કાઢું ને પહેલા મારવાનું હોય એટલે અમારે કાલ નહીં પરમ દિવસે આ રાઉન્ડ માર દેવાનો है અને તમારે ઉતરતું હોય તો એકવાર આનો ટ્રાય કરજો બાયરનું એલિયન્ટ है અને 500 ગ્રામ આવે है અને હોડ પંપ થાય એક ખોખામાંથી આ એટલે આ મારજો તમે ટ્રાય કરજો નાનું બહુ એટલે બહુ સારામાં સારું રિઝલ્ટ આવે છે એટલે હવે અમારે અવાર આ મારવું છે માં ત્રીજા પાણી 2 પાણી નીકળી જાય ને પછી ઉગે જીરું ને આજ વખતે આપણે ત્રીજું પાણી કાઢવું પડ્યું એટલે ચોથું પાણી કાઢશું ને એટલે ઉતરશે એટલે ઈ પહેલા આપણે આ માર્યું આજ વખતે વારી ફેરે 3 પાણી ઉતરતું હતું આજ કે ચોથું પાણી આપણો આવશે 3 પાણી તો ઉગાવમાં ખાલી આ વખતે જોઈ ગયા હતા એટલે આપણે આ માર્યું આનું રિઝલ્ટ બહુ સારું આવે છે અને ટ્રાય કરી લઈએ અવાર આની એટલે ઉતરે કે નહીં બહુ રિઝલ્ટ પ્રમાણે બધી વાત સાંભળી પ્રમાણે બહુ સારું રિઝલ્ટ છે એટલે આ કાલ નહીં પરમ દિવસે પાકું આને મારવાનું છે અને અમે 2 ખોખા લઈ આવે એક ખોખામાં 500 ગ્રામ આવે છે તો પરમ દિવસે આને ચાલુ કરવાનું અને ભેગું નાખવામાં એ થાય છે કે બહુ રિઝલ્ટ નહીં આવે એટલા માટે અમે અલગથી છાટ્યું છું આની પરમ દિવસે પાછી
ને આજે અડધીક તો છટાઈ ગઈ છે, કલાક 1.5 કલાક થાય, 2 પંપ હાલે છે એટલે લગભગ 12 વાગ્યા તો છટાઈ જાહે। અને પરમ દિવસે પાછા 2 એટલે સવારમાં ચાલુ કરશું ને એટલે બપોરે 11 સાડા 11 થાય ને એટલે આઈએ છાંટી દે હે। પછી ચોથું પાણી આપણે કાઢવાનું છે, આ છાંટા પછી કાઢવાનું છે। અને આપણે હે ને માંડવી એ ચોખ્ખી કરવી ચાલુ કરી દીધી છે અને હોલ સાફ કરી માંડવીમાં બધી પાવડર નાખી અને ભરી મૂકવાની છે। અત્યારે ભાવ નથી એટલે એને દેવાની થાય નથી ને એ ચોખ્ખી કરી ચાલુ કરી દીધી। અને કાંધું ને જે વીણાવની માંડવી હતી ને એ અમે કાલે જવા દીધી છે, કારણ કે આ માંડવીમાં ભેગી નથી નાખવી, બી માટે રાખવાની છે। 6-7 જણાએ કીધું છે એટલા માટે તો એ માંડવી વેચ્યું ને ત્યારે એ ભાઈ ને કહેતા હતા અમે જોખવા આવ્યું એટલે એ ભેગી નાખી નથી। કોઈને જો બીનું જોતી હોય તો ભાઈ કોમેન્ટ કરજો એટલા માટે। અને માંડવી ઢગલો એ ચોખ્ખું બી હે કે ભેળસેળ વાળું હે નહીં એટલા માટે, એટલે ઘણા કહે છે અમારે આવી તમારે સારું બી કે હે એટલા માટે ઘણાને ગમી ગઈ છે માંડવી। અને બીજું કે ભેળસેળ વાળું હે ને એટલા માટે માંડવીનું બી રાખ્યું છે। અને જે વીણવાની ને કાંધાની નથી ને એટલે જ જવા દીધી છે માંડવી, એ ભેગી નાખી નથી, એ કાલ દઈ દીધી છે। અને આને ભેગી બધી ચોખ્ખી કરી હોલમાં ભરી અને પાવડર મારી અને મૂકી દેવાની છે। જ્યારે ભાવ થાય ને ત્યારે દેવાની છે, બધી બી માં જ રાખવાની છે, આપણે દેવી નથી, છૂટકજીને બી જોતું હોય એટલા માટે। ને 3.5 દિવસ આપણે હલર આવેલું અને 1.5 દિવસ અમારે ભાર્ગવ ને આવેલું, એ હલર માં એને ધાર દીધી તો એ આવ્યો તો ટ્રેક્ટર નો, મેં કીધું કે હાલો હું એને થોડોક ટેકો દઈ આવું। 1.5 દી સુધી અમારે ઈ હલર નો ધાર દેવાય ને કામ નો થઈ ગયો આગો, તો ફટાફટ કામ કરી નાખી બધું અને ઢગલો એ નવરાત્રે ચોખ્ખું કરવા લાગ્યું। હું તો ટાઈમ જાય નહીં, એકલાનો કાંઈ કામ થઈ જાય માટે તો એ એક કામ નીકળી જાય।